તો બહુ મજા આવી તમારી યારે કામ કરીને, અને આમને એમ રાખી તો એટલો જ અવાજ આવશે. જય પટેલ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. ને આજનો વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છીએ રોહી શાળા. ને આજનો વિડીયો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ રોહી શાળા. અને રોહી શાળામાં તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો આ શેત્રુંજી નદી છે. શેત્રુંજી નદીના કિનારે આવેલું આપણે આ સરસ મજાનું આ રોહી શાળા ધામ છે. ને અત્યારે સનસેટ થવાની તૈયારીમાં છે. અત્યારે આપણે અહીંયા શૂટ કરી રહ્યા છીએ, પણ આજે પબ્લિક બહુ હોવાના કારણે આપણે અહીંયા પ્રોપર શૂટ કરી એવું બહુ મુશ્કેલી ભર્યું છે. સામેની સાઈડ જે આવેલું છે એ એક ખોડિયાર માતાજીનું મંદિર છે. શેત્રુંજી નદી પાર કરીને સામેની સાઈડ જોઈએ તો ત્યાં અયાવેજ આવેલું છે, જે ખોડિયાર માતાજીનું સ્થાન છે. ત્યાં બહુ બધા લોકો જતા હોય છે, ત્યાં લોકો લાપસી કરવા માટે અને એમ જતા હોય છે. અને આ સરસ મજાનું એક સુંદર એવું સ્થાન આવેલું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ શેત્રુંજી નદીના કિનારે. ને ત્યાં અમારા મિત્ર સવારે અમને જેમને હેલ્પ કરી હતી, સવારે ન કહી શકાય, નેક્સ્ટ આગળનો જે વિડીયો બનાવ્યો હતો એના માટે જે સ્કૂલના વિડીયો માટે જેમને હેલ્પ કરી હતી એજીટી અમારા કેમેરામેન છે. શું કહેવા માંગો છો? તો બહુ મજા આવી તમારી યારે કામ કરીને, અને આમને એમ રાખી તો એટલો જ અવાજ આવશે. હમણાં જો આ ફરી વાર એને ટેક લેવું રહ્યો કે માઇક ને એને હાથમાં લઈ લીધું. માઇક ને એજીટી ત્યાં રહેવા ન દીધું. એ અમારે લખણ ખોટા ભાઈ, આભાર લખણ ખોટા ભાઈ. આજે આપણે અહીં શેત્રુંજી નદીના કિનારે પહોંચી ગયા છીએ ને સનસેટ થવાની તૈયારીમાં છે. આ વાતાવરણ અને આ લોકેશન તમને કેવું લાગ્યું? એક નંબર, ખૂબ જ મજા આવી. એક સાઈડ સનસેટ થાય છે, એક સાઈડ આ પાણીનો વ્યૂ છે, હા, પવન એવો મસ્ત આવે છે, જેથી આમ તમે જો પબ્લિક ને એટલી મજા આવે છે. પબ્લિક કેવું મસ્ત રીતે બેઠું છે. આ બધું જો આપણે જોઈએ પાછળ જે પબ્લિક જોઈ રહ્યા છો, આ બધા સંધ્યા આરતી માટે આવે છે. અને અહીંયા સંધ્યા આરતી થાય છે શેત્રુંજી નદીની, પણ મતલબમાં અહીંયા સંધ્યા આરતી થાય છે શેત્રુંજી નદીના કિનારે. રોહી શાળા ધામ છે. રોહી શાળા ધામની અંદર ટ્રાય કરીએ છીએ કે શૂટ કરી શકાય. ચોક્કસ કેમેરામેન આગળ. તો શું લાગે છે આ નદીમાં નાવા જવું જોઈએ ત્યારે? ભાઈ આપણે અત્યારમાં રિસ્ક લેવાનું થતો નથી. તને તો તરતા આવડે છે ને? અને ભારે લોકો ભાળી ગયો હા તો વાહા ફાડી નાખે. હા, તો આને વટતો ને મૂંઝાવાનું થાય, મૂંઝાવાનું જ થતું ને. આ બાજુ જે પાછળ જોઈ શકો છો અત્યારે અહીંયા મંદિરનું વર્ક પણ શરૂ છે. નવા મંદિરો પણ સ્થાપિત થઈ રહ્યા છે. આવું જે પાછળ તમે જોઈ રહ્યા છો કે બહુ બધું જે પબ્લિક અહીંયા હાજર છે. આ બધા પોટ બનાવેલા છે અને બધા પગથિયાની અંદર લાઇટ નો વ્યૂ ગોઠવેલો છે. આ સરસ મજાના એક ફ્લાવર, રિયલ ફ્લાવર ના પોટ.